નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, કપાસનું આપણું જે કાંઈ વાવેતર છે એ વાવેતરમાં આ વાવેતરની જે કાંઈ નવી સિઝન આપણી પાસે પાકી અને આવવાની હોય ત્યારે એ સમયે આપણને કપાસના ભાવ શું મળશે, આ એક સવાલ આપણા દરેક ખેડૂતના દિમાગમાં હોય છે અને એની ચર્ચા પણ થતી હોય છે આપણી વચ્ચે, અને એવા સવાલો પણ દર્શકો તરફથી ખૂબ બધા આવતા હોય છે। એટલે આજે આપણે આ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ કે આ સિઝનમાં નવો કપાસ જે કાંઈ પાકી અને આપણી પાસે આવે એના ભાવો મળવાની શક્યતાઓ બજારના હિસાબે કેટલી છે। તો સૌથી પહેલા આપણે એક મુદ્દો જોઈ લઈએ તો આખી દુનિયામાં કપાસનું વાવેતર જ્યાં ક્યાંય પણ થાય છે, કોઈ જૂના ખેડૂત દેશો હોય જેમ કે 50 વર્ષ કે 100 વર્ષથી કપાસની ખેતી કરતા હોય મોટા પાયે, અગર તો કોઈ નવા ખેડૂત દેશો હોય જેમ કે ઓસ્ટ્રેલિયા હોય, બ્રાઝિલ હોય, આ બધા દેશો જે 5 કે 7 વર્ષથી કપાસની ખેતીમાં દાખલ થયા હોય અને છેલ્લા 2-3 વર્ષ દરમિયાન ઉત્પાદનમાં મોટો વધારો કર્યો હોય, તો આ બધા દેશો, અમેરિકા જેવો દેશ પણ જેમાં સમાવિષ્ટ છે કપાસના મોટા પાયે ઉત્પાદનના આંકડાઓમાં, આ બધા દેશોમાં કોઈ પણ બાજુથી ઉત્પાદન ખૂબ નીચું, એટલે કે બજાર પર અસર થાય આંતરરાષ્ટ્રીય બજાર ઉપર એટલું નીચું ઉત્પાદન રહેવાની સંભાવનાઓ અત્યારે જે કાંઈ આંકડાઓ સર્વે દ્વારા આવી રહ્યા છે એના આધારે નથી દેખાતી। હવે આગળના દિવસોમાં હજી પણ પાક જ્યારે પોતાની અડધી કે પોણી અવસ્થાએ પહોંચ્યો હોય કેટલાક વિસ્તારોમાં, ત્યારે આગળના સંજોગો કુદરતી હિસાબથી કેવા ઊભા થાય છે એના આધારે પાક પરિસ્થિતિ આખરે અંતિમ ચિત્રના રૂપમાં ઉપસ્થિત થતી હોય છે આપણી સામે। પણ એકંદર દુનિયાના બાકીના કોઈ પણ દેશોમાં મોટા પાયે ઉત્પાદન ઘટવાની સંભાવનાઓની ચર્ચા નથી। આપણા દેશની પરિસ્થિતિ આપણે જોઈએ તો આપણે ત્યાં પણ કપાસના વાવેતરના આંકડાઓમાં બહુ લાંબો ટૂંકો ફેરફાર નથી। ગયા વર્ષની સરખામણીએ કોઈ વિસ્તારમાં થોડું ઘણું વાવેતર ઘટ્યું છે, તો કોઈ વિસ્તારમાં ગયા વર્ષ પ્રમાણે વાવેતર છે અને કોઈ વિસ્તારમાં બહુ સામાન્ય વાવેતરમાં વધારો હોય। એકંદર થોડો ઘણો વાવેતરમાં ઘટાડો છે ગયા વર્ષની સરખામણીમાં, પણ આખરે ઉત્પાદન જે કાંઈ આવવાનું હોય આપણું, એ ઉત્પાદન વીતેલા 2 કે 3 વર્ષના આંકડાઓથી બહુ આઘું પાછું રહેવાની સંભાવનાઓ નથી। તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે જોઈએ તો આપણને જે કાંઈ કપાસના ભાવ મળવાની શક્યતાઓ સંભાવનાઓ બનતી હોય, આ બધી શક્યતાઓ અને સંભાવનાઓ સાથે માત્ર આપણું ઉત્પાદન જોડાયેલું નથી, વૈશ્વિક બજાર એટલે આપણા ભાવનો આધાર। તો વૈશ્વિક બજારમાં બહુ મોટો ફાયદો થઈ જાય એવા સંજોગો પણ નથી, પણ સાથે સાથે સૌથી મોટી જરૂરિયાત ગણીએ તો આપણા દેશની છે દુનિયામાં, અને આપણા દેશની સૌથી મોટી જરૂરિયાત જે છે એ આપણી જીવન પદ્ધતિ, આપણી જે વસ્ત્ર પદ્ધતિ છે એના કારણે છે, અને તેથી આપણે ત્યાં જે ઉત્પાદન થાય છે એમાંથી મોટા ભાગનું ઉત્પાદન આપણે આપણા ઘરેલું જરૂરિયાતમાં વાપરીએ છીએ અને એ આપણી ફરજિયાત જરૂરિયાત છે। હવે આ જે મુદ્દો છે આ મુદ્દો સૌથી અગત્યનો છે। આપણે ત્યાં 50 લાખ ગાંસડીથી લઈને 10 લાખ ગાંસડી સુધીનું પણ જો ઉત્પાદન ઓછું રહી જાય તો એની અસર આપણા પોતાના દેશના આંતરિક બજાર ઉપર ઠીક પ્રમાણમાં થઈ શકવાની સંભાવનાઓ હોય છે, પણ બને છે એવું કે કોઈ પણ વર્ષે થોડી ઘણી પણ ઉત્પાદનમાં ઘટ દેખાય અને સરકારની સામે આપણે ખેડૂતો કાંઈ પણ રજૂઆત કરીએ કે કાંઈ પણ ચર્ચા કરીએ સરકારની સાથે, એ પહેલા વેપારી એસોસિએશનો સરકારને પોતાના તરફ જોવા માટે ફરજ પાડી દે છે અને આખરે સરકાર તરફથી આયાત કાં તો ફ્રી થઈ જાય છે, કાં તો ક્યારેક ક્યારેક આયાત ઉપર સરકાર કેટલીક ક્વોલિટીમાં સહયોગ પણ આપે છે, અને પરિણામે આપણે સ્થાનિક બજારમાં થોડી ઘણી વિશેષ તંગી રહેવાની શક્યતા હોવા છતાં પણ આપણા ઉત્પાદિત માલના ભાવ આપણને પૂરા પ્રમાણમાં નથી મળતા। આ વર્ષે અત્યારે હજી આપણી પાસે એકંદર સંપૂર્ણ રૂપમાં પાક આવવાની શરૂઆત થાય, એટલે કે આખી સિઝન આપણી શરૂ થાય અને હજી 2-1 મહિના જેટલો સમય બાકી છે। અત્યારે આપણે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં વાત કરીએ છીએ તો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો, આ 2 મહિના તો પૂરેપૂરા બાકી આપણે ગણી શકીએ। ત્યાર પછી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવકો વધવાની શરૂઆત થાય। નવેમ્બર મહિનો અને ડિસેમ્બર મહિનો એ આપણા માટે કપાસની મોટામાં મોટી આવકોના સમયગાળાનો પીરિયડ ગણાય। હવે આ સમયગાળામાં જ્યારે આપણી પાસે માલ આવશે ત્યારે આપણે બજારની સાથે ઝઘડો કરવાનું શરૂ કરીશું
કે અમને ભાવ નથી મળતો, અમને ભાવ નથી મળતો. હવે એક ખેડૂતો તરીકે આપણે અત્યારના સમયે સરકાર સાથે કોઈ પણ સંગઠનના રૂપમાં કોઈ જોડાણ ધરાવીએ છીએ ખરા? તો જવાબ મળે છે ના. સરકાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ અગર તો સંપર્ક ભાવોને લઈને બાજુ ઉપર રહ્યો, પણ આપણા સ્થાનિક ધારાસભ્યો, આપણા સ્થાનિક સંસદ સભ્યો આપણી આસપાસમાં રોજે રોજ કોઈને કોઈ કાર્યક્રમો કરવા આવી જાય છે, ફુલાર પહેરવા આવી જાય છે, અને એમાં સૌથી મોટી સંખ્યામાં આપણે ખેડૂતો જ હોઈએ છીએ, અને છતાં આપણે જે પાક પેદાશ આપણા ખેતરમાં અત્યારે વાવી છે, ઉછેરી છે અને જેની સારવાર કરીએ છીએ એના ભાવ અંગેની કોઈ ચર્ચા આપણે એની સાથે નથી કરતા. હવે આ જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણે માત્ર ને માત્ર બજારના આધારે જ ભાવ મેળવવા પડશે. સરકારની સામે આપણે ઉત્પાદન આ વર્ષમાં ખરેખર કેટલું આપવાના છીએ એના અંદાજો આપણા તરફથી જવા જોઈએ. સાથે સાથે આપણને શું ભાવ મળવા જોઈએ, ખરેખર આપણી અપેક્ષા કેટલી હોઈ શકે, અને આપણા ખર્ચની સામે વળતર લાયક ભાવ ક્યાં સુધીનો ગણાય એની માહિતી, અને એ માહિતીને સ્વીકારવા માટે સરકાર સુધી આપણા તરફથી દબાણની કોઈ પણ પ્રક્રિયા શરૂ ન થાય. દબાણની પ્રક્રિયા બાજુ ઉપર રહી, માત્ર સમાચાર સંદેશાની પ્રક્રિયા પણ શરૂ ન થાય તો બજારમાં પહોંચવાનો સમય આવે ત્યારે આપણી સામે જોવાનો કોઈની પાસે સમય હોવાનો નથી, અને આપણે ઉત્પાદિત કરેલો માલ જે તે સમયે આપણે બજાર જે ભાવથી માંગશે એ ભાવથી આપણે વેચવાનો રહેશે. આ વર્ષમાં પણ આપણે ત્યાં કોઈ બમ્પર ઉત્પાદન થઈ જાય કે આપણી જરૂરિયાત કરતા સવાયું ઉત્પાદન થાય, દોઢું ઉત્પાદન થાય, આવી કોઈ શક્યતા નથી. પણ આપણા ઉત્પાદનના ધોરણે સરકારને આપણે એક એવી ફરજ પાડીએ કે દુનિયાના કોઈ પણ દેશમાંથી ગમે તેટલું સસ્તું રૂ મળતું હોય, ભારતની અંદર રૂની આયાત પર પ્રતિબંધ કેમ ન આવે? આપણા દેશમાંથી ઘઉં દુનિયાના કોઈ પણ દેશમાં મોકલવા ઉપર જો પ્રતિબંધ આવી શકતો હોય, ડુંગળી મોકલવા પર પ્રતિબંધ આવી શકતો હોય, તો બાકીના દેશોમાંથી ભારતમાં રૂની આયાત પર પ્રતિબંધ કેમ ન આવે? આ સવાલ આપણા દરેક ખેડૂતના દિમાગમાં ઉઠવો જોઈએ, અને જે જે જગ્યાએ આ મુદ્દે આપણે ચર્ચા કરી શકીએ તેમ હોય તે જગ્યાએ આપણે આ ચર્ચા કરવી જોઈએ. આપણા માર્કેટિંગ યાર્ડોની જે કમિટીઓ હોય છે, કમિટીઓ આપણા ખેડૂતોની જ બનેલી હોય છે. ખેડૂતો એટલે આપણા પોતપોતાના ગામમાંથી પ્રતિનિધિઓ ત્યાં ગયેલા હોય છે. એટલે આપણી માર્કેટિંગ યાર્ડની કમિટીઓ હોય, આપણા તાલુકા કે જિલ્લા સંઘની કમિટીઓ હોય, આપણા બેંકના હોદ્દેદારો હોય, અને આપણા કોઈ પણ ખેતીવાડીના સંગઠનોના હોદ્દેદારો હોય, આ બધાને આપણે સક્રિય કરવા પડશે. સાથે સાથે આપણા વિસ્તારમાં કોઈ પણ કાર્યક્રમ થાય, ધારાસભ્યનો થાય કે સંસદ સભ્યનો થાય, આપણે લોકશાહી ઢબે એની સાથે ચર્ચા કરીએ. આપણા માલના ઉત્પાદનના ભાવો અંગેની ચિંતા આપણે અત્યારથી એની સામે રજૂ કરીએ, સ્પષ્ટ કરીએ, અને એમને સક્રિય કરવાનો પ્રયાસ કરીએ. આખરે ધારાસભ્યો કે સંસદ સભ્યો અંતિમ રૂપમાં આપણે જોઈએ તો આપણી સાથે જોડાવા માટે સક્રિય થઈ શકે છે, રસ પણ બતાવી શકે છે, પણ મુદ્દો જ આપણે નથી ઉઠાવતા, આવું આપણે જોઈ રહ્યા છીએ. આપણે એમના કાર્યક્રમમાં જઈએ છીએ તો વાહ વાહ કરીએ છીએ, તાળીઓ પાડીએ છીએ, આપણો વારો આવે તો એમને ફૂલનો હાર પહેરાવી દઈએ છીએ, પણ આપણી રજૂઆત આપણે નથી કરતા. એ જે કાર્યક્રમ લઈને આવ્યા છે એમાં આપણે સામેલ થઈ જઈએ છીએ. એ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આવ્યા છે તો આપણે એમાં ઢોલ નગારા સાથે સામેલ થઈ જઈએ છીએ, અને થઈ જવું જોઈએ. લોકશાહી પદ્ધતિ છે, પ્રક્રિયા છે, નાગરિકોનો સહકાર સરકારના કોઈ પણ કામમાં મળવો જોઈએ, આપણા તરફથી એ સહકાર અપાવવો જોઈએ. પણ આપણી જરૂરિયાતની ચર્ચા દરેક કાર્યક્રમો દરમિયાન આપણે કેમ નથી કરતા? આ મુદ્દો જે છે એ જ મુદ્દો આપણને બજારમાં ભાવોના હિસાબથી રોકી રાખે છે, આપણા પાકને દબાવી રાખે છે. હજી 2 મહિના જેટલો પૂરેપૂરો સમય આપણી સામે બાકી છે. 2 મહિના દરમિયાન ખેડૂત તરીકે, ખેડૂત સંગઠનો તરીકે આપણે સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરીએ, અને જો થઈ શકે તો આપણે શરૂઆત પહેલા કોઈને કોઈ કાર્યક્રમોની દિશા તરફ જો આગળ વધી શકીએ તો આ સિઝનમાં આપણે કપાસના સારા ભાવ મેળવી શકીએ છીએ. પરિસ્થિતિ એવી નથી કે આપણે ત્યાં બહુ મોટા પાયે ઉત્પાદન થઈ જાય. તો આ મુદ્દો જે છે એ સૌથી અગત્યનો છે, અને આપણને કપાસના ભાવ મળવાની સંભાવનાઓ જે કાંઈ હોય એમાં સૌથી મોટી સંભાવના એટલે સરકાર તરફથી
રૂની આયાત પર પ્રતિબંધ. પ્રતિબંધ એટલે સંપૂર્ણ પ્રતિબંધ. 10% ડ્યુટી તમે નાખો કે 12% નાખો કે 15% ડ્યુટી નાખો, એનાથી કપાસના ભાવમાં આપણને બહુ ફરક નથી પડવાનો. જેવી રીતે સંપૂર્ણ પ્રતિબંધ ઘઉં ઉપર આવે છે, જેવી રીતે સંપૂર્ણ પ્રતિબંધ ડુંગળીની નિકાસ ઉપર આવે છે, કે કોઈ પણ નિકાસ ઉપર ગમે ત્યારે સંપૂર્ણ પ્રતિબંધ આવી જાય છે, એવી જ રીતે સંપૂર્ણ પ્રતિબંધ આયાતો ઉપર આવવો જોઈએ. અને એ પ્રતિબંધ આવે એને માટે સૌથી પહેલી શરૂઆત તો આપણે ખેડૂતોએ કરવી પડશે. વ્યક્તિગત રૂપથી લઈ અને સામૂહિક રૂપમાં આપણે થોડા સક્રિય થવું પડશે. થઈશું તો અવાજ બનશે, અને અવાજ બનશે તો અવાજનો પડઘો એટલે કે પ્રત્યાઘાત અવશ્ય જોવા મળશે. અન્યથા ગયા વર્ષમાં જે ભાવથી આપણે કપાસનો પાક વેચ્યો છે એ જ ભાવથી કદાચ વેચવાના સંજોગો ઊભા થઈ શકે. અગર તો એમાં 5% 7% મહત્તમ આપણને ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં લાભ મળી શકે. આ પરિસ્થિતિ આ વર્ષમાં કપાસના અત્યારના વાવેતરના આધારે દેખાઈ રહી છે. મિત્રો, કપાસના પાકમાં આ સિઝનના ભાવ નવા બજાર ભાવમાં આપણે સુધારો ઈચ્છતા હોઈએ તો આપણે શું કરવું જોઈએ, અને જે કાંઈ કરવું ઘટે આપણા તરફથી એ થાય, એને માટે આપણામાં એટલે કે ખેડૂતમાં એક પ્રકારની સામુદાયિક જાગૃતિ અવશ્ય આવવી જોઈએ. અને આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે, અવશ્ય પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.